રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છતા પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે, ત્યારે ભરૂચ ખાતે વિવિધ સેવાભાવી સંસ્થાઓના સહયોગથી સ્વચ્છતા ઝુંબેશને વેગ આપવામાં આવી રહ્યો છે, જેના ભાગરૂપે ભરૂચ સિટી સેન્ટર બસ સ્ટેશન તથા ભોલાવ બસ સ્ટેશન ખાતે સ્વચ્છતા એ જ પ્રભુતાના સંદેશ સાથે વિશેષ સ્વચ્છતા અભિયાન યોજાયું હતું। ભરૂચ સિટી સેન્ટર અને ભોલાવ બસ સ્ટેશન ખાતે સ્વચ્છતા એ જ પ્રભુતાના સંદેશ સાથે વિશેષ સ્વચ્છતા અભિયાન યોજાયું। રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર ફેમિના, રોટરી ક્લબ ઓફ ભરૂચ અને ભરૂચ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ અભિયાનમાં રોટરી સભ્યો તથા એસટી કર્મચારીઓએ સફાઈ કામગીરી હાથ ધરી મુસાફરોને સ્વચ્છતા અંગે જાગૃત કરી કચરો માત્ર ડસ્ટબિનમાં નાખવા અપીલ કરવામાં આવી। એસટી ડેપો મેનેજર વિશાલ છત્રીવાલાએ જણાવ્યું હતું કે દર રવિવારે સેવાભાવી સંસ્થાઓના સહયોગથી સ્વચ્છતા અભિયાન યોજવામાં આવશે। આજરોજ એસટી વિભાગ અને રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિના દ્વારા એસટી ડેપોમાં સ્વચ્છતા અભિયાન કરવામાં આવ્યું। આ સ્વચ્છતા અભિયાનમાં એસટી ડેપોના મેનેજરશ્રી અને તેમની ટીમ તથા રોટરી ફેમિનાની પૂરી ટીમ હાજર રહી સૌએ સ્વચ્છતા રાખવા માટે લોકોને માહિતગાર કર્યા અને સ્વચ્છતા માટે પણ બધા અહીંયા સફાઈ પણ કરી। મારી સૌ નગરજનોને અપીલ છે કે સરકારશ્રી આજે સ્વચ્છતા અભિયાન ચલાવી રહ્યા છે તેમાં સરકારશ્રીની એકલાની ફરજ નથી અને નગરપાલિકા હોય કે કોઈ પણ સંસ્થા હોય તે કચરો લેવા માટે આવે છે, કચરો નાખવા નથી આવતી। કચરો ફેલાવીએ છે તો આપણે નગરજનો તો મારી સૌ નગરજનોને અપીલ છે કે આપણે આપણો કચરો ગમે ત્યાં ન નાખીએ, ડોર ટુ ડોરની ગાડીમાં આપીએ અને સપોઝ એકાદ દિવસ લેટ પણ થાય તો આપણે ઘરમાં મૂકી રાખીએ અને જ્યાં ત્યાં નાખવાને બદલે કચરા પેટીમાં નાખીએ અને ભરૂચ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવામાં મદદરૂપ થઈએ। તેવી જ રીતે ડેપોમાં આપણે જઈએ છીએ કે બસમાં પણ મુસાફરી કરીએ છીએ ત્યારે એ કચરો બસમાં નાખવાને બદલે અને રોડ પર નાખવાને બદલે આપણે બસમાં પણ ડસ્ટબિન હોય છે તેમાં કચરો નાખીએ અને શહેરને અને દેશને સ્વચ્છ બનાવવામાં અને સુંદર બનાવવામાં સહભાગી બનીએ, જેથી કરીને વિશ્વમાં જે આપણા દેશની ઘરના આપણું ભારતના લોકો સફાઈ નથી કરતા એ છાપ આપણી બદલી ને સ્વચ્છ દેશ, સુંદર દેશ બનાવીએ। વિશાલ છત્રીવાલા, ડેપો મેનેજર ભરૂચ। રાજ્ય સરકાર શ્રી દ્વારા સ્વચ્છતા ઉપર ખૂબ જ ભાર મૂકવામાં આવેલો છે, જે મુજબ હવે પછી તમામ રવિવારે એક સેવાભાવી સંસ્થાઓને સાથે રાખી સ્વચ્છતા કાર્યક્રમ હાથ ધરવામાં આવી રહ્યા છે। તેમાં આજ રોજ ભરૂચ રોટરી ક્લબ ફેમિના ગ્રુપના સાથ સહકાર સાથે તેઓના સહયોગથી ભરૂચ સિટી સેન્ટર બસ સ્ટેશન તેમજ ભોલાવ બસ સ્ટેશન ખાતે સ્વચ્છતા કાર્યક્રમનું આયોજન હાથ ધરેલ છે, જેમાં રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિના ગ્રુપના તમામ મેમ્બરશ્રીઓ તેમજ એસટી કર્મચારીઓ સાથે રહી સ્વચ્છતા કાર્યક્રમ હાથ ધરેલો છે અને મુસાફરોમાં સ્વચ્છતા બાબતે જાગૃતિ લાવવા માટેનો એક સંદેશો તેઓમાં પહોંચાડ્યો છે। મારી તમામ જનતાને અને મુસાફરોને એક જ અપીલ છે કે જ્યારે આપણને આપણું ઘર ગંદુ નથી ગમતું તો શા માટે આપણું નગર, શહેર, બસો, બસ સ્ટેશન આપણે એવા ન ઈચ્છીએ, જેથી સદર આ જે ગંદકી છે તેમાં ક્યાંક ને ક્યાંક આપણા થકી થતી હોય છે, તો તે ન થાય તે ધ્યાને રાખી જ્યારે બસમાં મુસાફરી કરતા હોય તો તમામ બસોમાં ડસ્ટબિન મૂકવામાં આવેલી છે, ડસ્ટબિનનો ઉપયોગ કરીએ અને કચરો તેમાં નિકાલ કરીએ। તેમજ બસ સ્ટેશનમાં પણ તે મુજબ જ પૂરતા પ્રમાણમાં ડસ્ટબિનો મૂકવામાં આવેલી છે, તો એ તમામ કચરો પણ આપણે ડસ્ટબિનોમાં યોગ્ય રીતે નિકાલ કરીએ તેવી મારી તમામ મુસાફર જનતાને અપીલ છે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ।